સ્પેસ લાઈવ વેબ ચેનલના પ્રાયોજક છે ગુજરાત એમ્પોરિયમ. એલન મસ્કનો પ્રયોગ માણસના મગજમાં ચીપ. અમેરિકાના ટેકનોક્રેટ એલન મસ્કે જ્યારે પહેલી વખત માણસના મગજમાં ચીપ ફિટ કરવાની વાત કરી ત્યારે પણ લોકો તેને હસી કાઢી હતી. એક વર્ગ એવો પણ હતો કે જેમણે કહ્યું કે શરીર સાથે ચેડા કરવાનું જોખમ લેવું જોઈએ નહીં. અમેરિકાની FDA એટલે કે ફૂડ એન્ડ ડ્રગ્સ એડમિનિસ્ટ્રેશને સપ્ટેમ્બર 2023માં એલન મસ્કની કંપની ન્યુરોલિંકને મગજમાં ચીપ બેસાડવાના પ્રયોગને મંજૂરી આપી. માણસના મગજથી કંટ્રોલ થતી આ ડિવાઇસને ટેલિપથી નામ ઓળખવામાં આવ્યું. એલન મસ્કે આખરે જે ધાર્યું હતું તે કરી બતાવ્યું અને માણસના મગજમાં ચીપ બેસાડી. ન્યુરોલિંક કંપનીનું લક્ષ્યાંક તો વર્ષ 2030 સુધીમાં 22,000 જેટલા લોકોના મગજમાં ચીપ બેસાડવાનું છે. તેનો સૌથી મોટો આધાર એના પર રહેલો છે કે પહેલા પ્રયોગ કેટલો સફળ થાય. મગજમાં ચીપ લગાવવા વિશેનો દાવો કરવામાં આવ્યો એ ચમત્કારિક છે. વાત તો ત્યાં સુધી કરવામાં આવી કે જો આ શોધ વહેલી થઈ હોત તો સ્ટીફન હોકિંગ સારી રીતે કોમ્યુનિકેટ કરી શક્યા હોત. પેરાલિસિસના દર્દીઓ માટે આ ચીપ આશીર્વાદરૂપ બનશે એવું કહેવામાં આવે છે. જે ચીપ લગાવવામાં આવી એ બ્રેઇન કમ્પ્યુટર ઇન્ટરફેસ છે. આ ચીપ મગજને મોબાઈલ કમ્પ્યુટર કે બીજી ઇલેક્ટ્રોનિક ડિવાઇસ સાથે કનેક્ટ કરશે. ચીપમાં સેંકડો ઇલેક્ટ્રોડ વાયરસ છે. માઇક્રોસ્કેલ થ્રેડ તરીકે ઓળખાતા આ વાયરસ મગજના ન્યુરો સિગ્નલને પ્રોસેસ કરે છે. આ સિગ્નલ ન્યુરોલિંક એપમાં જાય છે. એપ તેને ડિકોડ કરે છે અને માણસ જે વિચારે છે એનું એ પાલન કરે છે. સાવ સાદી ભાષામાં વાત કરીએ તો જેમના હાથ પગ નથી ચાલતા અને જે વાત નથી કરી શકતા એવા દર્દીઓ કોઈને પણ ફોન કરવો હોય તો તે કરી શકતા નથી. હવે ચીપથી મદદથી તેઓ વિચારી શકશે અને સૌથી મોટી વાત એ છે કે દર્દીઓ કોઈ ઇમરજન્સી હશે તો તરત જ મદદ માટે કોઈને પણ બોલાવી શકશે. હજુ તો આ શરૂઆત છે. ભવિષ્યમાં તેને કદાચ ફાયદા પણ મળશે એવું પણ કહેવામાં આવી રહ્યું છે. જો કે સવાલ એ છે કે આ ડિવાઇસનો દુરુપયોગ તો નહીં થાય ને. બીમાર જરૂરિયાત હોય એવા લોકોના મગજમાં ચીપ લગાડવામાં આવે ત્યાં સુધી કોઈ વાંધો નથી, પણ સારી વ્યક્તિના મગજમાં ચીપ લગાડવાનું શરૂ થઈ જશે તો આ મુદ્દે બંને દલીલો થઈ રહી છે. જે લોકો આધુનિક વિજ્ઞાન અને મેડિકલ સાયન્સ અને ટેકનોલોજીને માને છે એ લોકો કહે છે કે જ્યારે કોઈ પણ રેવોલ્યુશન થાય ત્યારે તેનો વિરોધ ચોક્કસ થાય છે. હાર્ટમાં પેસમેકર કે સ્ટેન્ટ લગાવવાની વાત કરી હતી ત્યારે પણ ઘણા લોકોએ તેને જોખમી ગણ્યું હતું. આમ તો દરેક શોધ અને સંશોધન બે ધારી તલવાર જેવું હોય છે. તેનો ઉપયોગ કેવી રીતે કરવામાં આવે છે અને તેના પર ફાયદો અને ગેરફાયદોનો આધાર રહેલો છે. એક શંકા એવી પણ વ્યક્ત કરવામાં આવી છે કે પેરાલિસિસ થયો હોય તે પણ આ ચીપનો સારો ઉપયોગ કરે તેવું જરૂરી નથી. તે પણ ટેકનોલોજીની મદદથી પોતાની મેલી મુરાદ પૂરી કરી શકે છે. જાસૂસી માટે પણ આવી બ્રેઇન ચીપનો ઉપયોગ થઈ શકે છે. ભવિષ્યમાં તો સિક્યોરિટી પર્સનલની એડ માટેની જાહેરાતમાં એવું પણ લગાવવામાં આવશે કે ઉમેદવાર પોતાના મગજમાં ચીપ લગાવવાની મંજૂરી આપવી પડશે. લોકોને જાણ ન હોય એ રીતે પણ તેમના મગજમાં ચીપ ફિટ થાય તેવી પણ દહેશત વ્યક્ત કરવામાં આવી છે. આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સની જ્યારે શરૂઆત થઈ ત્યારે પણ સારી રીતે અને ડાહી વાતો કરવામાં આવી હતી. આ ટેકનોલોજી માણસ જાત માટે કેવી ઉપયોગી બનશે ત્યારે ડીપ ફેક અને બીજા અનેક કારણોને લઈને એઆઈને જોખમ ગણાઈ રહ્યા છે. બ્રેન ચીપથી માણસની પ્રાઇવસીની સુરક્ષા રહેશે ખરી? એ વાત પર સવાલ થાય છે. માણસની પ્રાઇવસી વિશે ઘણું કહેવાયું છે. તેમ છતાં પણ ઘણા લોકો કહે છે અત્યારે મોબાઈલના કારણે પ્રાઇવસી જેવું રહ્યું જ નથી. માણસને દરેક વસ્તુઓનો ડેટા મોબાઈલના કારણે ઉપલબ્ધ થઈ ગયો છે. જોખમની વાત નીકળી ત્યારે તેનો બચાવ પણ ઘણા એવો દલીલ કરે છે કે તો શું એનો પ્રયોગ કે ઉપયોગ કરવાનું બંધ કરી દેવું? દર્શક મિત્રો, દલીલો બંને તરફ થઈ રહી છે. ત્યારે નિષ્ણાતોનું કહેવું છે કે પહેલા ફાયદો તો થવા દો, ગેરફાયદાથી કેવી રીતે બચવું તેનું વિચારીશું. આમ માણસના મગજમાં ચીપ લગાવી છે. હવે તેના પ્રયોગો અને તેની સફળતા એ જ ભવિષ્યનો વિચાર કરશે. દર્શક મિત્રો, આ હતું વિશેષ. મને આપો રજા. નમસ્કાર.